હેલો ફ્રેન્ડ્સ, તો નવા કપડાનો આઈડિયા તમારી સાથે શેર કરું છું. નવા કપડા હોય છે તો તેની અંદરથી કલર છૂટતો હોય છે, તો તેની માટેનો આ આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો અહીંયા શું કરવાનું કે પહેલા એક ટબમાં પાણી લઈ લેવાનું. જેટલા આપણા કપડા હોય એ રીતે થોડું પાણી લઈ લેવાનું. તેની અંદર 1 ટીસ્પૂન જેટલું મીઠું ને 1 ટીસ્પૂન જેટલી ફટકડી એટલે કે ફિટકરી પણ તેને કહેવાય છે. તો ફટકડી બંને વસ્તુને પાણીમાં નાખી અને આ રીતે મિક્સ કરી દેવાનું. ત્યાર પછી આપણે જે કપડા નવા લીધા હોય તે કપડાને આ પાણીની અંદર નાખી દેવાના એટલે કે બોરી દેવાના અને તેને 1 કલાક માટે રહેવા દેવાના. ત્યાર પછી આપણે નોર્મલ પાણીથી ધોઈ અને તેને સૂકવી દેવાના. આ રીતે કરવાથી કલર તેનો છૂટતો નથી અને જો નીકળતો હશે ને કલર તો પણ તે ઘણો ઓછો છૂટશે, વધારે નહીં નીકળે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે સોસ કે મેયોનીઝનું પાઉચ આ રીતનું આપણી પાસે નાનું મોટું જે હોય એ રાખી મૂકવાનું, તેને ફેંકી નહીં દેવાનો. તેનો બિલકુલ યુઝફુલી આઈડિયા તમારી સાથે હું શેર કરું છું. અને આ પાઉચને મેં સારી રીતે ધોઈ લીધું છે. ધોયા પછી આ પાઉચની અંદર આપણે પાણી ભરી દેવાનું છે. અત્યારે એમ પણ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે તો બાળકો રમતા હોય છે. અહીંયા આપણે આઈસ પેક કે આઈસ બેગ તૈયાર કરવાની છે. તો આપણે વાગી જાય, બાળકો હોય કે આપણે મોટાને પણ તો વાગી જાય ને લોહી જામી જાય તો એવું કહેતા હોય છે કે બરફનો શેક કરી લો. તો આ રીતે જો તમારી પાસે આઈસ બેગ ના હોય તો તમે આ રીતે પાણી ભરી, અમે આખી પાણીથી ભરી દીધી છે પાઉચ, અને તેને આપણે ફ્રીઝરની અંદર બરફ થવા માટે રાખી દેવાનું. તો આ રીતે તમે આ પાઉચનો એકદમ યુઝફુલી ઉપયોગ કરી શકો છો. તો જો આ પાઉચને બરફ થઈ ગયો છે ને તેને ફ્રીઝરમાંથી મેં કાઢી લીધું છે. તો જો હાથે કે પછી પગે ગમે ત્યાં વાગ્યું હોય અને લોહી જામ થઈ જાય તો આ રીતે તમે તેને બરફ રાખી અને થોડું ઘસી પણ શકો છો, જેથી તે છૂટું પડી જાય લોહી. 20 કિલો ડુંગળી લઈ લીધી છે. તો તેને આપણે કેવી રીતે રાખી શકીએ? તો પહેલો આઈડિયા છે કે આ રીતે જો તમે એક કાપડમાં પાતળું કાપડ લેવાનું, તેની અંદર આ રીતે પહોળી કરીને તેને રાખી દેવાનું. અને બીજો આઈડિયા એ છે કે જો તમે આ રીતે કેરેટમાં કાનાવાળા ટોપામાં ભરતા હોય ને તો આ રીતે ગોઠવી અને તેની અંદર આ રીતે ન્યૂઝપેપરના કાં તો પછી બાળકો તમારી ત્યાં ભણતા હોય તો ચોપડા હશે જ, તો તેના કાગળ પણ તમે આ રીતે કાપી અને ડૂચો વાળી અને તેને થોડી થોડી ડુંગળીની જગ્યાએ રાખી દેવાનું. જેથી શું થશે કે હવા તમારી ડુંગળી બગડશે નહીં અને આખા વર્ષ માટે તે સારી રહેશે. તમારે બને ત્યાં સુધી તેને ખુલ્લી જ રાખવાની ડુંગળીને. ત્યાર પછીનો બીજો આઈડિયા એ છે કે આ રીતેની કોથળી આપણા બધાના ઘરે હોય છે. માર્કેટથી આપણે કોઈ વસ્તુ લઈને આવીએ તો આવતી જ હોય છે. તો તેને આપણે આ રીતે કટ કરી લેવાની, જેથી બીજો ભાગ છે તે પણ આપણને કામ લાગે. તો એક ભાગ લઈ લીધો છે અને તેનો જે આ ઉપરનો હેન્ડલનો ભાગ છે ને તેને આપણે કટ કરી દઈશું, જ્યાંથી પકડવાનો ભાગ છે ત્યાંથી. તો જો તમારી પાસે કોઈને ગિફ્ટ આપવી હોય, ઘરમાં પડી હોય અને આ રીતની કોથળી હોય તો તમારે સ્ટેશનરી કે ગિફ્ટ શોપ પર જઈ અને તેને પેક કરાવવાની નથી રહેતી. તમે ઘરે જ તેને ઇઝીલી પેક કરી શકો છો. તો આ ભાગને આપણે કટ કરી દઈએ. ત્યાર પછી અહીંયા જો આ કપનો મારી પાસે પેક કપ પડ્યા છે તો તેને આ રીતે આપણે વચ્ચે રાખી દેવાના કોથળીમાં અને બંને બાજુથી આ રીતે તેને પેક કરી દેવાનું. ટાઈટલી ખેંચી અને તેને સેલો ટેપ લગાવી દેવાની. આ રીતે તમે જ્યારે પેક કરશો ને તો કોઈ કહી નહીં શકે કે તમે આ ઘરે જ પેક કરીને તૈયાર કર્યું છે. તેટલું સરસ રીતે તે પેક થઈ જતું હોય છે. તો જો આ રીતે સરખું કરી અને સાઈડના ભાગમાં પણ તમારે આ રીતે સરખું કરી અંદરની બાજુ વાળી દેવાનું અને ત્યાં પણ તમારે સેલો ટેપ લગાવી દેવાની. તો જો આ રીતે સેલો ટેપ લગાવી દો. ત્યાર પછીનો ઉપરનો આ ભાગ છે તેને આ રીતે ટાઈટલી ખેંચી અને બંને બાજુ વાળી, સરખું ગળી ના પડે તે રીતે વાળી અને સેલો ટેપ લગાવી દેવાની. જો આ રીતે આપણે તેને સેલો ટેપ સારી રીતે લગાવી દઈશું. તો તે જ રીતે બીજી બાજુ પણ આપણે સરસ રીતે તેને પેક કરી લેવાનું છે. તો આજનો આ બીજો આઈડિયા પણ તમને ગમ્યો હશે. પહેલો આઈડિયા આપણો એ હતો કે ડુંગળીને તમે વરસ માટે કેવી રીતે સ્ટોર કરી શકો છો. તો જો આ રીતે એકદમ સરસ રીતે આપણી ગિફ્ટ પેક થઈ ગઈ છે તો આપણે કોઈને પણ ઘરેથી જ
આપી શકીશું। ત્યાર પછીનો ત્રીજો આઈડિયા એ છે કે આ રીતના ફ્રૂટ અહીંયા મેં કેળા લીધા છે, પણ તમારી પાસે કોઈ પણ ફ્રૂટ હોય તે પાકી ગયું હોય તો તેને વધારે પાકતું અટકાવવું હોય તો શું કરવાનું, તમારે કોઈ પણ ફ્રૂટ હોય ને તેને ધોઈ નાખવાનું, નળ નીચે ઢરી અને ધોઈ નાખવાનું, એટલે તેનો પાકવાનો પ્રોસેસ અટકી જશે। ત્યાર પછી ચોથો આઈડિયા એ છે કે આ લસણ છે, લસણની તાસીર એ ગરમ હોય છે, ઉનાળામાં તેને વધારે ન ખાવું જોઈએ। તમે જો વધારે ખાવ ને તો શું થતું હોય છે કે પેટમાં આપણા બળતરા થતી હોય છે, પગના તળિયે બળતરા થતી હોય છે, એસિડિટી થઈ જતી હોય છે, એટલે જરૂર લાગે ને કે આ વસ્તુમાં નહીં ચાલે તો તમારે લસણનો ઉપયોગ કરવાનો। તો થેન્ક યુ ફોર વોચિંગ।